દોઢ વર્ષ પહેલા સરકારે સુરેન્દ્રનગર, દુધરેજ અને વઢવાણને ભેગા કરીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી ત્યારે લાગ્યું કે હવે તો મોટી ગ્રાન્ટો આવશે અને જનતાના નસીબ ખુલી જશે, પણ અહીં તો નામ મોટા અને દર્શન ખોટા જેવો ઘાટ સર્જાયો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 માં આવેલા ખેરાડી રોડ પરની શિવ દર્શન સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા 1 મહિનાથી નળમાં પીવાનું પાણી જ આવ્યું નથી। આખરે ઉનાળામાં જ્યારે ગળું સુકાઈ રહ્યું છે ત્યારે જનતા વેચાતા ટેન્કરો મંગાવીને પાણી પીવા મજબૂર બન્યા છે। ચૂંટણી વખતે જે નેતાઓ પગે પડતા હતા, જે રાત ગઈ બાદ ગઈ તે કરીને અત્યારે ગાયબ થઈ ગયા છે અને જ્યારે એન્જિનિયરને સવાલ પૂછાયો ત્યારે કરોડો રૂપિયા મંજૂર થયાના ગોળ ગોળ જવાબો મળ્યા। મનપા ટેક્સ તો વસૂલે છે, પણ પાણી કેમ નથી આપતી તે આજે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। આ દ્રશ્યો જોઈને કોઈને પણ શરમ આવી જાય, પણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું। સુરેન્દ્રનગર વઢવાણ જ્યારે પાલિકા હતી ત્યારે લોકોને આશા હતી કે મહાનગરપાલિકા બનશે એટલે પ્રગતિ થશે, પણ વિકાસના નામે વચનોના એવા ઠાલા વેપાર થયા કે આજે વોર્ડ નંબર 9 ના ખેરાડી રોડ પર આવેલી શિવદર્શન ટાઉનશીપ અને આજુબાજુની સોસાયટીઓમાં છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણીનું એકેય ટીપુનું વિતરણ થયું નથી। કાળઝાળ ગરમીમાં અહીંની મહિલાઓ પાણી માટે ત્રાહિમામ પોકારી ચૂકી છે। શું કહી રહ્યા છે સ્થાનિકો, તેના પર નજર કરીએ। મારું નામ મહેતા આશાબેન છે। હું શિવદર્શન ટાઉનશીપમાં રહું છું। અમે છેલ્લા 6 વર્ષથી રહીએ છીએ। પાણીનો કકળાટ સતત ને સતત ચાલુ છે। પાણીથી એટલું બધા હેરાન કરે છે નગરપાલિકા વાળા કે વાત જવા દો। અમે કેટલી વાર વિનંતી કરવા ગયા છતાં કોઈ પણ કાંઈ સાંભળતા નથી, અને જ્યારે ચૂંટણી હતી ત્યારે વારંવાર મત માંગવા માટે આવતા હતા કે તમે આવો મત દેવા, અમે તમને પાણીની સગવડતા કરી દેશું, પણ છતાં આ 4 દિવસથી અમારા ઘરમાં પાણી નગરપાલિકાનું આવ્યું નથી। તો નગરપાલિકાને ખાસ વિનંતી, હવે તો મહાનગરપાલિકા બની ગયું છે તો એમને ટેક્સ બધા મહાનગરપાલિકાના બન્યા છે તો એમને ખાસ વિનંતી છે કે અમને મીઠું પાણી આપે અને પૂરું પાણી આપે, થોડું પાણી ન આપે। અમારે 250 મકાનની ટાઉનશીપ છે, પાણી કોઈને પણ પૂરું પડતું નથી, માટે ખાસ મહાનગરપાલિકાને વિનંતી છે જો ટેક્સ જોતા હોય તો વ્યવસ્થિત પાણી આપશે તો જ અહીંયાથી ટેક્સ ભરવામાં આવશે, નહીંતર કોઈ પણ પ્રકારનો ટેક્સ અમે ભરશું નહીં। હું વસંતલાલ લખતરિયા, શિવદર્શન ટાઉનશીપ 1 ખેરાડી રોડ પર રહું છું। અત્યારે અમે લોકો અમારી ફરિયાદ લઈને નગરપાલિકા કમિશનરશ્રીને રજૂઆત કરેલ છે। ત્યારબાદ કલેક્ટરશ્રીની ઓફિસમાં આવીને કલેક્ટર સાહેબને પણ રૂબરૂ આવેદનપત્ર આપેલ છે, અને ત્યારબાદ અમે ધારાસભ્યશ્રીને MLAને પણ આ રજૂઆત કરેલ છે। માટે પીવાનું પાણીની અમારે ગંભીર સમસ્યા છે। પીવાનું પાણી એક ટીપું પણ લાઈન નાખેલ છે, પણ એક ટીપું પાણી લાઈનમાંથી આવતું નથી। આવી રજૂઆત અમે ઘણા સમયથી કરેલ છે, પરંતુ તંત્ર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરી રહ્યું નથી અને તેના પ્રત્યે સદંતર પ્રયત્નશીલ ન હોય એવું લાગી રહ્યું છે। માટે આ બાબતે, અને અત્યારે અમારે શિવદર્શન ટાઉનશીપમાં લગભગ 250 મકાનો આવેલા છે, જેમાં તમે ગણો ને તો 2500 જેટલી સંખ્યા થઈ જાય। આ 2500 લોકોને પાણી પીવાનું ન મળે તો શું હાલત થાય? કેટલા ટાઈમથી પાણી નથી આવતું? અમારે લગભગ 1.5 મહિનાથી એક ટીપું પાણી નથી આવતું। તમારા વોર્ડના સભ્યને રજૂઆત કરી? અમારા વોર્ડના સભ્યને પણ રજૂઆત કરેલ છે। માટે હવે સત્વરે આના માટે કોઈ પગલાં લેવામાં આવે એવી અમારી રજૂઆત છે, અને જો આ આવેદનપત્રથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થાય, પ્રશાસન કોઈ પગલાં નહીં લે તો અમારે એનાથી ઉગ્ર આંદોલન તરફ જવાની ભીતિ તમારે રાખવી પડશે। નમસ્તે, હું ચાવડા નિશા અને 5 વર્ષથી આ સોસાયટીમાં રહી છી, પણ સતત ખારું પાણી આવે છે, જે ખારા પાણી પીવાથી રોગ થાય છે, ચામડીના રોગ થાય છે। મીઠું પાણી આવતા નથી, મત જોતા હોય ત્યારે બધાય આવે છે, અને અત્યારે ચૂંટણી પતી ગઈ કોઈ જોવાય નથી આવતું। હાલ કેટલા દિવસથી પાણી નથી આવતું? હાલ કેટલા મહિના, 1.5 મહિનાથી 2 મહિના જેવું થઈ ગયું છે, ખારું જ પાણી આવે છે, અને આનાથી ચામડીના રોગ બહુ બધાને થાય છે અમારા સોસાયટીમાં। અને ખારું પાણી પીવા લાયક નથી, વાપરવા લાયક નથી, પોતા કરી છે ને તોય ઉઘડે છે। દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને 62.60 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટની પાણી માટેની ફાળવણી કરવામાં આવેલ છે, જેમાં 150 થી 250 mmનું પાણીનું નેટવર્ક લાઇનનું આખું નાખવામાં આવશે, જેમાં અજરામર, રતનપર, જોરાવનગર, આંબાવાડી તમામ હેડવર્ક્સ ઉપર પંપ રૂમ તથા સમ્પ રૂમની કામગીરી કરવામાં આવશે। જોરાવનગરમાં 10 લાખ લીટરનો સમ્પ, મેઘાણીમાં 20 લાખ લીટરનો સમ્પ અને ગામતળની ટાંકીએ 10 લાખ લીટરનો સમ્પનો સમાવેશ થાય છે। તેમજ કૃષ્ણનગર વોટરવર્ક્સ ઉપર 21 MLDનો ફિલ્ટર પ્લાન્ટ
નું રિપેરિંગ તથા 8 MLD ફિલ્ટર પ્લાન્ટ ડિસમેન્ટલિંગ જેવી કામગીરીનો સમાવેશ કરવામાં આવશે. રોજ પાણી મળશે હવે? હા, પાણીનું આ કામગીરી પૂર્ણ થતાં પાણી ડેલી અમે પહોંચાડી શકીએ એવા કામગીરી પૂર્ણ કરવામાં આવશે આગામી સમયમાં. હદ તો ત્યાં થઈ ગઈ કે પીવાના પાણી વગર ટળવળતા લોકો હવે સોસાયટીના બોરમાંથી નીકળતું ખારું પાણી છે નાવા ધોવા માટે વાપરવા મજબૂર બન્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ચામડીના રોગો ફેલાઈ રહ્યા છે. પીવા માટે મોંઘાદાટ ટેન્કરો અને પાણીના કેરબા ખરીદવા પડે છે. ત્યારે મનપા નિયમિત પાણીનો વેરો તો વસૂલે છે, તેમાં સહેજ શરમ નથી રાખતી, પણ જ્યારે પાણી આપવાની વાત આવે ત્યારે હાથ ઊંચા કરી દે છે. સ્થાનિક પુરુષો કલેક્ટર અને મનપા કચેરી રજૂઆત કરવા દોડ્યા તો ત્યાં માત્ર તાત્કાલિક કામ થઈ જશે ના સરકારી આશ્વાસનો પકડાવી દેવાયા છે. ત્યારે તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણી વખતે મતો છે ભીખ માંગવા આવેલા ઉમેદવારોએ મોટા વચનો તો આપ્યા, પણ ચૂંટણી પતતા જ રાત ગઈ બાદ ગઈની જેમ નેતાઓ પણ આ વિસ્તારને ભૂલી ગયા છે. જ્યારે જનતાની આ વેદના અંગે મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના ઇજનેર KM ચૌહાણને સવાલ પૂછાયો ત્યારે સાહેબે પોતાની આદત મુજબ કરોડો રૂપિયા મંજૂર થયા અને કામો ચાલુ હોવાના ગુળગુળ જવાબો આપી અને ગલ્લા તલ્લા કર્યા. પણ સાહેબ, તમારા કાગળ પરના કરોડો રૂપિયાથી જનતાની તરસ નથી છીપાતી. તંત્ર અને નેતાઓથી કંટાળેલી જનતા હવે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં આવી છે. કરોડોના બજેટો તો મંજૂર થાય છે, પણ જનતા સુધી પાણીને કોઈ ટીપું પહોંચતું નથી. ત્યારે સવાલ એ થાય છે કે આ કરોડો રૂપિયા જાય છે ક્યાં? શું જનતા આકરા ઉનાળામાં વેચાતું પાણી જ પીતી રહેશે કે પછી એસી ઓફિસોમાં બેઠેલા સત્તાધીશો જનતાના ઘેર જઈને ગ્રાઉન્ડ રિયાલિટી જોશે? તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.